નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઢવાડિયા. આજે વાત કરવી છે ગુજરાતમાં નવસારીમાં ભાજપે જીતેલી બિનહરીફ સીટોની, કે જેમાં એક હવે ગૂંચળું ફસાયું છે. એક મુદ્દો નવો ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસના તમામ ઉમેદવારો 18 જેટલા ઉમેદવારો 24 બેઠકોમાંથી 18 જેટલા ઉમેદવાર કોંગ્રેસને મળ્યા, પરંતુ આ ઉમેદવારોને મેન્ડેટ ન મળતા તેમના ફોર્મ છે તે ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા. એટલે કે ભાજપની બિનહરીફ જીત થઈ. અને હવે ધીરે ધીરે જેમ જેમ ચૂંટણી નજીક આવતી રહી છે તેમ તેમ આ એક મુદ્દો ચર્ચામાં આવ્યો અને આજે તેમાં એક ખુલાસો થયો કે કોંગ્રેસની અંદરો અંદરની ભૂલના કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. ક્યાંક કોંગ્રેસના અંદર ખૂટેલા નેતાઓના કારણે આ સ્થિતિ જોવા મળી છે. વાત એવી છે કે ત્યાં મહામંત્રી સુધી એ જિલ્લાના મેન્ડેટ પહોંચી ગયા હતા, પરંતુ ઉમેદવાર સુધી ન પહોંચ્યા. છેલ્લી 7 મિનિટમાં કોઈ પણ પ્રકારની મેન્ડેટ અને ઉમેદવારી ન નોંધાતા તમામના ફોર્મ છે તે રદ થયા છે અને ભાજપ બિનહરીફ જીતી. આ વચ્ચે 50 લાખ રૂપિયાની ઓફર કોંગ્રેસના સ્થાનિક નેતાઓને મળી હોવાની પણ વાત ચર્ચામાં છે. આ સાથે કોંગ્રેસના તમામ ઉમેદવારો અથવા તો કોંગ્રેસના અંદરના જે વ્યક્તિઓ છે તેમની બેદરકારીના કારણે કોંગ્રેસની સ્થિતિ એ ગણદેવીમાં જોવા મળી છે, નવસારીમાં જોવા મળી છે. આ મુદ્દા પર ચર્ચા કરવી છે, આ મુદ્દાને ગંભીરતાથી જાણવો છે અને શું ખરેખરનું સત્ય છે એ પણ ચર્ચા કરવી છે. મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે જીતેન્દ્રભાઈ પટેલ, જેઓ વિશ્લેષક છે, અને અમીશભાઈ દાદાવાલા, જેઓ પણ વિશ્લેષક છે. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત જીતેન્દ્રભાઈ હું આપનાથી કરીશ. આપ નવસારીના છો, ગણદેવીની જે પરિસ્થિતિ છે જાણો છો ને હાલ આ મામલો ચર્ચામાં આવ્યો કે કોંગ્રેસની અંદરો અંદરની ભૂલ અથવા તો અંદરો અંદરની લાલચના કારણે આ સ્થિતિ જોવા મળી છે. ખરેખરનું સત્ય શું છે અને બિનહરીફ થવાનું રાજ શું ગણાવી શકીએ આપણે? રોનક, આમ તો માત્ર નવસારી નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા, ફોર્મ પાછા ખેંચી લેવા અથવા તો ઉમેદવારીઓ નહીં કરવી અથવા તો ઉમેદવારીમાં ખોટી માહિતી આપી ઉમેદવારી પત્રો રદ કરવાનું એક કૌભાંડ કહેવાય અથવા તો એક સિલસિલો બનાવવામાં આવ્યો હતો. પણ નવસારીમાં એક અલગ પ્રકારનો જ આખો સિલસિલો થયો. પેલા અત્યાર સુધીના જે બધી બેઠકો હતી એમાં એક ઉમેદવાર વ્યક્તિગત એમાં ઇન્વોલ્વ થતો હોય છે બિનહરીફ થવા માટે, કે એ ક્યાં ફોર્મ ભરે ને પછી ફોર્મ ખેંચી લે, એ પહેલાથી setting.com થયું હોય. પણ નવસારીમાં તો એવું થયું કે આખો કોંગ્રેસનો જૂથ કે જે 18 ફોર્મ ભરાયા હતા, 18 ફોર્મ, આમ તો કુલ ફોર્મ 22 ભરાયા હતા, પણ એમાંથી એક વ્યક્તિ ડબલ જગ્યાએ હતા. એ બધા જ ફોર્મ એટલા માટે રદ થઈ ગયા કે કોંગ્રેસ દ્વારા મેન્ડેટ સમયસર ન આપવામાં આવ્યો. અને આ મેન્ડેટ માટે હવે ચલક ચલાટીની વાતો ચાલે છે કે મેં તો આને આપી દીધો, તો પેલા ભાઈ એમ કે મારી પાસે મેન્ડેટ હતો પણ મને ટાઈમ જોવાનો રહી ગયો અને હું પાછો પહોંચ્યો નહીં. સાહેબ 11 વાગ્યાનો મેન્ડેટ એના હાથમાં આવી ગયો હતો. એ માણસ એ જ કચેરીમાં જે એને મેન્ડેટ રજૂ કરવાનો હતો એ જ કચેરીમાં હાજર હોવા છતાં મેન્ડેટ જે વસ્તુ આપણને ભૂલી જાય અને પછી એની સામે કોઈ પગલા ન ભરાય. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પછી આક્ષેપ લગાવે કે ભાજપે આમ કર્યું, અધિકારીઓએ આમ કર્યું, ચૂંટણી અધિકારીઓએ, પણ તમારો જ નેતા જે ફૂટી ગયો અથવા તો એ ચૂકી ગયો એને પછી તમે બાર બૂમ બનાવીને બીજા નામના કરો. ખરેખર એ જ વખતે એ જ ક્ષણે કોંગ્રેસના જે વ્યક્તિએ મેન્ડેટ સમયસર નથી પહોંચાડ્યો એને જો ખરેખર એની ભૂલ હતી અથવા તો એની બેદરકારી હતી તો એની સામે પગલા ભરવા જોઈતા હતા, એને સસ્પેન્ડ કરવો જોઈતો હતો અથવા તો એની સામે. પણ એ નથી થયું એટલે લાગે છે કે દારમાં ક્યાંક કારું હતું. આ ગોઠવણ હતી એ સ્પષ્ટ કોંગ્રેસના જ વલણ પરથી સ્પષ્ટ થાય છે. આજે એક મીડિયા એટલે કે મીડિયા કર્મીએ એમાં થોડાક સ્ટ્રિંગ ઓપરેશન કરીને આ બધી વાતો જાણવાનો પ્રયાસ કર્યો, પણ આપણે એને ક્યારેય વાંચવું નહીં માની શકીએ કારણ કે એમાં અપૂરતી વાતો છે. પ્રશ્નથી કહેવામાં આવ્યું કે આ તે એટલે જનરલી તો એક આક્ષેપો કે એમાં એવા છે કે ભાઈ મને આટલા રૂપિયા આપ્યા હતા અને નબળા ઉમેદવાર ઉભી રાખજો ને એવું બધું કીધું હતું, પણ એનું પુષ્ટિકરણ આપણે તો ના જ કરી શકીએ કારણ કે એ વાર્તાલાપ આપણી સામે નથી થયો. પણ ક્યાંક આ ગતિ એટલે જ આ દુબારા નીકળ્યા છે અને આ ગોઠવણ થઈ હોવાની 120%ની વાત તથ્યવાળી એટલા માટે ઉપલબ્ધ છે કે જો તમારા એક ઉમેદવાર માટે કે ભાજપ અથવા કોંગ્રેસના એક ઉમેદવારે તરત જ જો પક્ષની વિરુદ્ધ કામ કરે તમે એને સસ્પેન્ડ કરી દો છો. આટલા બધા ઉમેદવાર નવસારી જિલ્લામાં 58 બેઠકો બિનહરીફ થઈ. એમાંથી ગણદેવી નગરપાલિકાની તો કોંગ્રેસે જેટલા ઉમેદવાર ઉભા રાખ્યા હતા આ તો એક ઉમેદવાર ઉભો છે અપક્ષનો એટલે ત્યાં ચૂંટણી થવાની. બાકી ચૂંટણી જતે લોકોનો મતાધિકાર જ ચૂંટણી લેવાનું કામ કોંગ્રેસના આ નેતાઓએ કર્યું.
અને પછી ચલો એ ત્યાં મેન્ડેટ, બાકીની 9 જિલ્લા પંચાયત બેઠકો એટલે 2 વિધાનસભા વિસ્તાર કહેવાય. એ 2 વિધાનસભા વિસ્તારની 9 બેઠકોમાં એ કોંગ્રેસ બિનહરીફ, જ્યારે ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ જાય અને કોંગ્રેસ ઘૂંટણીએ પડી જાય ત્યારે ચોક્કસ રોનક આ શંકા નહીં પણ આ દ્રઢતાથી કહી શકીએ કે આ કોંગ્રેસની રાજનીતિ અથવા તો કોંગ્રેસની ગોઠવણ અથવા તો આમાં કંઈક રંધાયું છે ઓળખ. જી બિલકુલ. અમીશભાઈ, જે પ્રકારનો અહીં ઘાટ ઘડાયો છે, જે પ્રકારની સ્થિતિ જોવા મળી છે, અહીં તો નેતાઓ લાલચમાં જનતાના હિતનું હનન કરે છે, જનતાના મતાધિકારનું હનન કરે છે. આ ઘટના છે કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલી તો રોનકભાઈ વાત એવી છે કે જે નેતાઓ છે કે જે ચૂંટણીના કેન્ડિડેટ છે એ લોકો પણ પહેલે તો ભારતની જનતા છે. એમણે આ એક વસ્તુ ખૂબ સમજવી જરૂર છે કે કોઈ ઇલેક્શનમાં ઝંપલાવાથી એ ભારતના નાગરિક મટી નથી જતા. બીજી ને સૌથી મહત્વની વસ્તુ કે જ્યારે પણ કોઈ જગ્યાએ ગ્રીડ આવે, લાલચ આવે, ચાહે સત્તાની હોય કે પૈસાની હોય, પાવરની હોય, પોઝિશનની હોય કે અન્ય કોઈ વિષયની હોય, ત્યારે માણસના મૂળભૂત સ્વભાવને ડીકોડ કરવો, સમજવો ખૂબ અઘરો હોય છે. એટલે કોણ ક્યારે શું કરશે એ એક વ્યક્તિ પર આપણે ફોકસ કરીએ તો કદાચ પોસિબલ છે, પણ જ્યારે આટલી બધી સંખ્યામાં એક જ સ્થળે, એક જ નગર પંચાયતમાં કે જિલ્લા પંચાયતમાં આવું થાય તો આપણે એવું માની લેવું જોઈએ કે આની પાછળ કોઈ એક માણસ છે જે એટલો સક્ષમ ને કેપેબલ ઇનફ છે કે આટલા બધા લોકોને એક સાથે એક દિશામાં લઈ જઈ શકે છે. બહુ સ્પેસિફિક આ ઇવેન્ટની વાત કરું તો જેટલા બી કેન્ડિડેટ્સ હતા એમને તો એ વસ્તુ ખબર હતી કે અમને મેન્ડેટ જોઈશે, તો એ લોકો છેલ્લી ઘડીએ સુધી, જે મારી પાસે પબ્લિકલી અવેલેબલ ડેટા છે મુજબ, કે ભાઈ મેન્ડેટ બહાર હતા અને અંદર અમે ટાઈમસર પહોંચાડી ના શક્યા, પણ એ કેન્ડિડેટ શું કરતા હતા? એ લોકોએ તેમનું મેન્ડેટ લઈને અંદર રજૂ કરી દેવાનું હતું. કેમ ના કર્યું? તો કોઈ એક વ્યક્તિ કે 18 વ્યક્તિ કે એક ગામની, નગરની જે પાર્ટીની વ્યવસ્થા છે, સંગઠન છે, એ લોકો કે સમિતિ છે, એ લોકોની ઉપર પ્રશ્નાર્થ કર્યા વગર આખી જ સમગ્રતા પર પ્રશ્નાર્થ કરીએ અને માણસ પોતાની નૈતિકતા એ લેવલ સુધી ભૂલી જાય છે કે એ પોતાને ભારતનો નાગરિક, આ લોકશાહીનો એક વ્યક્તિ નથી સમજતો અને ફક્ત પોતાના અંગત હિત માટે કોઈક જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કરે છે, તો રોનકભાઈ આવા લોકો સિસ્ટમમાં ના આવે ને એ જ સારું છે. આવું મારું સ્પષ્ટ એકદમ ક્લિયર માનવું છે કે જે લોકો ડ્યુઅલ માઇન્ડના છે એવા લોકો સિસ્ટમમાં નહીં જોઈએ. કોઈ બી સિસ્ટમને ચલાવવા માટે સોલિડ વિલ પાવર અને સ્ટ્રેટ થિંકિંગની જરૂર હોય છે અને ડિસિઝન મેકિંગની જરૂર હોય છે. જ્યારે શરૂઆતથી જ ખોટો નિર્ણય લેવામાં આવે એવા લોકો સિસ્ટમમાં નહીં આવે એ જ સારું છે. અને બીજી એક નાની વાત એટલી છે કે આર્ટિકલ 324 છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાનું, એ ઇલેક્શન કમિશનને એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર આપે છે કે જ્યારે આવી કોઈ સિચ્યુએશન થાય તો એ પૂરેપૂરી ઇન્ક્વાયરી કરે અને જો કંઈક ખોટું થયું હોય તો એને જરૂરી પગલાં લે. પણ અત્યાર સુધી એવું થયું છે કે ઇલેક્શન કમિશન એનો આ એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર જે કોન્સ્ટિટ્યુશનલ રેમેડી છે એ એક્સરસાઇઝ કરવાનું ટાળ્યું છે. કેમ? એ પણ એક પ્રશ્ન છે. જી બિલકુલ. જીતેન્દ્રભાઈ, જે પ્રકારની સ્થિતિ જોવા મળી અને ક્યાંક તો નેતાઓ પોતાના હિત માટે જનતાનું વિચારતા નથી, આ વાત પરથી આપણે સ્પષ્ટ વિચારી શકીએ. હવે કઈ રીતે જોઈ રહ્યા છો કે આમાં જનતાનો તો મતાધિકાર ગયો ને, કદાચ એમને સેટિંગ કર્યું હશે, જે 50 લાખની વાત છે, કદાચ લઈ પણ લીધા હશે તો એમનું ઘર સાજું થયું, પરંતુ જનતા હવે શું કરે? ચોક્કસ રોનક, આવા કિસ્સાઓ એ માત્ર નવસારી નહીં, આખા ગુજરાત માટે ચિંતાજનક વિષય છે. અને તમને યાદ રહેલો કે આની શરૂઆત સુરત લોકસભાની બેઠકથી થઈ હતી. મુકેશ દલાલને જે રીતે બિનહરીફ એક સાંસદ જેટલો આખો મોટો વિસ્તાર, અને એ જે રીતે કોંગ્રેસમાં જ એને ફોર્મ ભર્યું અને ટેકેદારોના ખોટી સહીઓ અથવા ટેકેદારની ખોટી વિગતો આપીને એમનું ફોર્મ રદ થવું અને પછી એમનું જે ભાગવું અને એ છુપાઈ જવું, એનું કંઈ ના થયું ને. એક સાંસદ જેવી બેઠકના ઉમેદવારને કોંગ્રેસમાંથી આટલી ખરાબ રીતે એમને જે પરિણામ આપ્યું અથવા તો એને કોંગ્રેસને જે પીઠ બતાવી અને કંઈ ના થયું એટલે આ બીજાઓની હિંમત ખોલી. ત્યારે જ જો મુકેશ દલાલને એવો પાઠ બનાવવામાં આવતે કે અથવા તો એ કોંગ્રેસમાં એની સાથે જોડાયેલ જે આ કૃત્ય કરનાર હતા તો કદાચ બીજા લોકો હિંમત ના કરતે. સાહેબ, આજે આ મેન્ડેટની વાત છે. મેન્ડેટ ભાઈએ કીધું ઉમેદવારોને લઈને જવું જોઈએ, પણ મેન્ડેટ ઉમેદવારને આપવામાં નથી આવતા. મેન્ડેટ એ પક્ષનો હોદ્દેદાર એક આખા બધા જ ના મેન્ડેટ ચૂંટણી અધિકારીને અર્પણ કરતો હોય છે. એટલે આવા કેસમાં બહુ ઇઝી થઈ જાય છે. આ એક નવી રીતે
પૈસા લઈને અથવા તો વેચાય જેને જે કૌભાંડ કરવું હોય તે આ બહુ એક નવી રીતની આ એક શોધ થઈ કે મેન્ડેટ સમયસર નહીં પહોંચ્યો અને પછી બાના કાઢી લેવા. અહીંયા કોંગ્રેસના એક ઉમેદવારે એવું બાનું કાઢ્યું કે અમારા ઉમેદવાર ફોર્મ ભરવા જતા હતા ત્યારે એમને અચાનક મેડિકલ તકલીફ ઉભી થઈને એ સમયસર ફોર્મ આપવા પહોંચી ના શકે. સાહેબ, તમારા ઉમેદવાર મેડિકલ કારણોસર ઉમેદવાર ના આવે તો એક ટોકન લેવાનો અધિકાર છે. ત્યાં એમને જેને ટોકન લેવાય કે ઉમેદવાર મેડિકલમાં છે તો એ પછી એકવાર ટોકન તમે સમયસર લઈ લીધું હોય તો તમે જેને ફોર્મ પછી કલાક અડધા કલાક પછી ભરી શકો છો, જો જેન્યુઅન કારણ હોય તો મેડિકલના સર્ટિફિકેટ આપો તો. અથવા તો એ ના ઉમેદવાર ના હોય તો ડમી ઉમેદવારની વ્યવસ્થા હોય છે કે ડમી ઉમેદવાર ભરી શકે. એટલે નવા કારણો શોધાઈ રહ્યા છે, માત્ર ને માત્ર પૈસા, લોભ, લાલચ, અને પછી કહેવામાં આવે છે કે દબાણ આવે. તો ભાઈ તમારા ઉમેદવાર એવા કેવા હોય કે એક ઉમેદવારને દબાણ આવે, બધા ઉમેદવારને દબાણ આવે, બધા ઉમેદવારને પોલીસ ફરિયાદની બીક આવે, બધા ઉમેદવારો ખોટું કર્યું હોય, અને જો આવું ખોટું કરનારને તમે ટિકિટ શું કરવા આપો છો? એટલે આ એક માત્ર કહેવા પૂરતું કોંગ્રેસે પોતાના અસ્તિત્વ ટકાવવાનો એને ચિંતા નથી, કોંગ્રેસના નેતાઓને પોતાને કોંગ્રેસ ટકાવવાની ચિંતા નથી, પોતાના ઘર કેવી રીતે ભરવા, પોતાની લીટી કેવી રીતે લાંબી કરવી, અથવા તો એ પ્રકારે એના કોઈ એક આમાં એવા પણ સોદા થયા છે. તમે આજે જે ઓપરેશન સ્ટિંગ ઓપરેશન થયું છે એમાં ઉલ્લેખ કરાયો છે. હજુ પણ હું કહું છું કે હું એને ચોક્કસ પૂર્તતા નથી કરતો, પણ ચર્ચા કરું છું એટલા માટે કે આજે ચર્ચા ચાલી રહી છે. એમાં એવું કહેવાયું કે અનંત પટેલ એટલે કે વાસદાના જે ધારાસભ્ય છે એને જીતમાં એની સામે નબળો ઉમેદવાર ઉભો રાખવા માટે અત્યારે જિલ્લા પંચાયતની બેઠકોમાં નબળા ઉમેદવારો ઉભા રાખવાનો એક સોદો થયો. એટલે ગીવ એન્ડ ટેકની નીતિ અપનાવાઈ હોય એવી. એટલે આ કિસ્સાઓમાં નવસારી જિલ્લો એ જાણે કે એક પારાશીસી બન્યો હોય તેવો, અને સુરત પંથક વિસ્તારમાં એટલે CR પાટીલનો ગઢ છે એટલે CR પાટીલે સુરતમાં જે કર્યું હતું હવે આ બધા અહીંયા પણ ચાલુ થયું. એટલે એક નાના લોકો સાથે સેટિંગ કરીને ક્યાં તો ઉમેદવારને ટિકિટ કોને આપવી કે જે અમારી સાથે સેટિંગ કરે એવા ઉમેદવારને કોંગ્રેસમાંથી ટિકિટ. અને અગાઉ પણ મેં એકવાર સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોંગ્રેસની ટિકિટો ભાજપના કાર્યાલયમાંથી નક્કી થતી હોય છે, કારણ કે આ ઉમેદવારને ટિકિટ આપો અને પછી અમે એની પાસે ખેંચાવી દઈશું એ નિશ્ચિતતા. બાકી એક વેચાય, બે વેચાય, સાહેબ આખા રાજ્યમાં 900 700 લોકો વેચાઈ જાય અને 700 લોકો ફોર્મ ખેંચી લે એ શક્ય નથી. એક જણાની પ્રામાણિકતા ડબે, એક જણાની પક્ષ પ્રત્યેની બેવફાઈ આવે, પણ સાહેબ ગલીએ બેવફાઈ આવે એ હવે પહેલા એક બે જગ્યા હોય તો આપણે માની શકીએ, પણ આ બધી જગ્યાઓ એટલે એવું કહેવાય કે આ એક પ્રકારની એક પરંપરા કરવામાં આવી. પણ લોકોનો મતાધિકાર, આમાં લોકોનો વાંક શું? લોકોને ખરેખર તો એક મત આપવો હોય, 10% લોકો પણ કોંગ્રેસને મત આપે કે 15% પણ આપે, ભલે લઘુમતીમાં આપે, પણ જે લોકો મત આપે છે એ લોકોનો મતાધિકાર તો તમે છુરવી લીધો. બીજી વસ્તુ એ થવાની છે કે હવે આ જે નેતાઓ ચૂંટાઈ ગયા એ લોકો તો પ્રજાને કહેશે કે તમે અમને ક્યાં મત આપ્યા છે કે તમે અમારી પાસે સુવિધા માંગો, તમે શાની ફરિયાદ અમને કરો છો? એટલે એક પ્રકારની તાનાશાહીનો આ જન્મ થયો, કારણ કે એ નેતાને પ્રજાએ મત નથી આપ્યા નિશ્ચિત છે. હું તો મારી રીતે સેટિંગ કરીને ચૂંટાયો, એટલે એ ભ્રષ્ટાચાર કરશે, એ આપખુદશાહી કરશે તો પણ પ્રજા એને રોકી નહીં શકે. એટલે આ લોકશાહી માટે બહુ ખતરારૂપ છે. અને ખરેખર હું તો એમ કહું છું કે આવા લોકો સામે તો લોકશાહી માટે ક્યાંક અલગ એક કાયદો બનાવીને આવા લોકો સામે ખરેખર સજા થાય એવું પ્રાધાન્ય રાખવું પડે કે લોકો આવી રીતે પગલા ભરતા અટકે. જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી જીતેન્દ્રભાઈ, અને જે આપે મુદ્દા રાખ્યા 100% સાચા છે. હવે સવાલ એ થાય કે આ નેતાઓને શરમ નથી આવતી રાજકીય રોટલા શેકવા અથવા તો પોતાની લીટી લાંબી કરવા માટે જનતા સાથે વિશ્વાસઘાત કરે છે. આમ તો વિરોધ પક્ષની જેમ ખડે ઊભા છે સામે વિરોધ કરવા માટે. લોકશાહીમાં વિરોધ પક્ષનું મહત્વ સત્તા પક્ષ કરતા વધુ હોય છે કે સત્તા પક્ષ પોતાની રાહ ભટકે ત્યારે વિરોધ પક્ષ તેમને સાચી રાહ સીંધવાનું કામ કરે છે, પરંતુ અહીં તો વિરોધ પક્ષ વેચાઈ ગયો છે, સત્તા પક્ષ તેને ખરીદવામાં છે અને બંનેની મિલીભગત છે. હવે અમીશભાઈ, લોકશાહી માટે ને ગુજરાત અને ભારત માટે આ કેટલું ખરાબ કે માત્ર દેખાડવાના દાંત અલગ, ચાવવાના દાંત અલગ, વિરોધ પક્ષ આમ સામી છાતી આવે છે, લડવાના મૂડમાં છે, બીજી બાજુ એ જ પૈસા દઈને ખરીદાય છે, એ જ પૈસા દઈને ખરીદે છે. રોનકભાઈ, 2010માં નાગાલેન્ડ મ્યુનિસિપલ ઇલેક્શન થયા હતા અને એમાં આવી જ રીતે માસ ઓપોઝિશન એક વુમન રિઝર્વેશનને લઈને થયું હતું. મૂળ વિષય એટલો જ છે કે જનતાએ જાગવું પડે અને ખરીદ વેચાણ તો કદાચ આપણે પાછળ હિસ્ટ્રીમાં જઈએ તો ભારત આઝાદ થયું એના શરૂઆતના 20 વર્ષમાં ભારત દેશમાં સૌથી વધારે અનકન્ટેસ્ટેડ લોકો જીત્યા છે. મારી પાસે જે ડેટા છે એ મુજબ ટેન્ટેટિવલી એટલા બધા લોકો શરૂઆતમાં કોંગ્રેસની સામે ઇલેક્શન લડવા માટે જ તૈયાર નહોતા થતા, કેમ કે હારી જવાનો ડર હોય. એક વિષય આ પણ વિચારવાનો છે કે હારી જવાના ડરથી લોકો વિડ્રો કરી જાય અને નોમિનેશન વખતે કોઈ પણ રીતે, જેમાં ખરીદ વેચાણનો વિષય છે તો કોઈક રીતે એમનો ફાયદો દેખાતો હોય
અને એ ફાયદાનો એ લોકો મિસયુઝ કરી અને પોતાનું જીવન, પોતાના પરિવારનું જીવન એલિવેટ કરવાની કોશિશ કરતા હોય, આવું બધું બની શકે છે. એમાં મૂળત તમારો આત્મા જીવતો હોવો જોઈએ. તમે સેવા કરવી છે, દેશ સેવા કરવી છે, આપણી લોકશાહીને તમારે જીવતી રાખવી છે, મારી નાખવી છે. આપણે વિશ્વના ફલક પર ભારતની શું ઇમેજ આપી રહ્યા છે, આપણે એ પણ જોવું કે આજે ભારતને ગુજરાતથી ચેક કરવામાં આવે છે. ગુજરાત એ ભારતની નસ છે, કેમ કે ભારતનું શીર્ષ નેતૃત્વ ગુજરાત મોડેલ પર કામ કરી રહ્યું છે અને એ બેઉ નેતા ગુજરાતના નેતા છે. હવે ગુજરાત જ જ્યારે આવો મેસેજ આપે છે કે ભાઈ અમારે ત્યાં આગળ ઇલેક્શન ફેર અને સ્ક્વેર નથી થતું અને કોઈ સ્ટેચ્યુટરી બોડી કે કોઈ લેજિસ્લેટિવ બોડી કે કોઈ કાયદાની વ્યવસ્થા પણ આ બાબતે ગંભીર કોઈ સ્ટેપ નથી લઈ રહેલી, આપણે બહુ ખરાબ મેસેજ આપી રહ્યા છે. તમે જીતો, તમારા મેરિટ્સથી જીતો, લોકોના વોટથી જીતો, તમે સારા વ્યક્તિ છો તો તમે સારા વ્યક્તિ તરીકે તમારી કામગીરીને લોકો સામે મૂકીને જીતો. એક નાનું સજેશન અહીં એવું પણ બને છે કે જેમ ખરેખર વોટિંગ થાય છે અને વોટિંગથી કેન્ડિડેટને રિપ્રેઝન્ટેશન મળે છે, એવી રીતે પાર્ટીઓએ અંદર પણ પોતાના લોકોનું ઇલેક્શન કરવું જોઈએ કે ભાઈ ચલો અમારે ફલાણા વોર્ડમાં 3 કે 4 ટિકિટ આપવાની છે, તો તમે એ વોર્ડના લોકો કે આજુબાજુના વોર્ડના લોકો કે જે લોકો એ વોર્ડમાંથી લડવા માગે છે એ લોકો ઇલેક્શનમાં ઊભા રહો. પાર્ટીના જે બીજા કાર્યકર્તાઓ છે, જે લોકો એ ઇલેક્શનમાં ઊભા નથી રહ્યા, એ લોકો છૂટે અને એમાંના 4 લોકો ને પાર્ટી મેન્ડેટ આપે અને એકચ્યુઅલી જે ઇલેક્શન થાય છે તે ઇલેક્શનની અંદર એ લોકો પોતે કેન્ડિડેટ તરીકે પોતાનું નોમિનેશન લખાવે. તો એવા સંજોગોમાં જ્યારે લોકો જવાબદાર થશે, લોકોની પાછળ લોકોની બે આંખની શરમ અને લોકોનો વિશ્વાસ જોડાશે, તો આવી મિસ્ચીફ જે થઈ રહી છે, કોઈ એક માણસ કરે છે કે કોઈ ટોળું કરે છે એ મહત્વનું નથી. આ મિસ્ચીફ થતી બંધ થશે અને લોકો આન્સરેબલ થશે. ઇલેક્શન પ્રોસેસ જ એકચ્યુઅલી એવો છે કે આન્સરેબલ હોય. બહુ એક જૂની મને વાત યાદ આવે છે કે ખાલી એટલે સામાન્ય માણસ, ખાકીથી ગભરાય, ખાકી એટલે પોલીસ, ખાદીથી ગભરાય, ખાદી એટલે નેતાઓ, અને ખાદી ચૂંટણી ટાણે ખાલીથી ગભરાય. આ જે સાયકલ છે ખાલીથી ખાલી સુધીની, એ સાયકલમાં જો કોઈક જગ્યાએ ખાદીને ડર નીકળી જશે તો સિસ્ટમ પર બહુ મોટો પ્રશ્નાર્થ આવશે અને ખાલીની એટલે સામાન્ય માણસની વેલ્યુ જે છે એ ખતમ થઈ જશે. તો આપણે ઇનડાયરેક્ટલી આપણે પાછા એ જ સમયમાં જતા રહીશું જે સમયમાંથી આપણા દેશને આઝાદી મળી છે અને આપણો દેશ ફરી પાછો એવું જ કંઈક દિશામાં આગળ વધી જશે જ્યાં એક ગ્રુપના લોકો જે કહે એ જ થશે. અને આજે પણ એ જ થઈ રહ્યું છે. જેમ કે આ ગણદેવીની આપણે વાત કરી, તો હવે લોકોને કદાચ એવું પણ હોય કે આમાંનો કોઈક સારો કેન્ડિડેટ નથી જેને અમારે નહીં લાવવો જોઈએ અને ખરેખર ફેર એન્ડ સ્ક્વેર ઇલેક્શન થશે તો એ માણસ નહીં જીતતે. એ માણસ આજે પ્રજાનું પ્રતિનિધિત્વ કરશે, એમના સારા ખોટાના નિર્ણય લેશે, ભાજપની ભાષામાં એમના વિકાસના નિર્ણય લેશે અને શું નહીં કરે એ માણસ, કેમ કે એને કોઈ પૂછવાવાળું નથી. મારી સાથે જે ભાઈ છે એમણે બહુ સરસ કીધું કે વિપક્ષ હોવો જરૂરી છે. રોનકભાઈ, આપે જેમ કહ્યું કે સશક્ત વિપક્ષ હોય તો એ પક્ષ જે જીતીને આવેલો છે એને સાચી દિશા બતાડે, એની પર કોન્સ્ટન્ટ મોનિટરિંગ હોય, એનું ઓડિટ હોય, એના દરેક સાચા ખોટા નિર્ણયની ઉપર એની ઉપર એક વર્ચ્યુઅલ પ્રેશર હોય કે હું ખોટું કહીશ તો મને કોઈક રોકવાવાળું છે. 18 સીટ પર કે 24 સીટ પર અનકન્ટેસ્ટેડ એક જ પાર્ટીના લોકો હોય તો કોઈ કોઈને રોકવાવાળું નથી, કોઈ કોઈને ટોકવાવાળું નથી. ટ્રિપલ એન્જિનની સરકાર થઈ ગઈ, કેન્દ્રમાં પણ, રાજ્યમાં પણ અને તમારા શહેરમાં, તો કોણ કોને રોકશે? મન ફાવે એમ થશે. આ મન ફાવે એમ ના થાય એને માટેની આ વ્યવસ્થા છે જેની પર આજે પ્રશ્નાર્થ છે. જી બિલકુલ. જીતેન્દ્રભાઈ, ગુજરાતમાં વિપક્ષ સતત વિરોધ કરે છે. 30 વર્ષથી શાસનથી દૂર તો છે વિપક્ષ, પરંતુ હજુ પણ લડવાની વાત કરે છે અને અત્યારે લોકો એવું પણ કહી રહ્યા છે કે કોંગ્રેસની અંદર બેસીને કોંગ્રેસને જ ખાનારા છે. શું આ વાત ખરેખર સાચી છે ખરા? અથવા તો આ પરિસ્થિતિ એ દર્શાવે છે કે કદાચ આ વાત સાચી પણ હોય? અત્યારે જનતાને સશક્ત વિપક્ષ નથી મળ્યો. કદાચ આપ જે અત્યારે લડવાની કોશિશ કરે છે વિપક્ષ તરીકે ઉભરી શકે ખરા? ચોક્કસ. આપ જુઓ, મને તો એક વાત યાદ કરવી છે રોનકભાઈ, આઉટ ઓફ વિષય છે, પણ અટલ બિહારી વાજપેયી એ ભાજપનું શીર્ષ નેતૃત્વ હતું અને એ અટલ બિહારી વાજપેયીએ એક મત માટે આખા કેન્દ્રની સરકાર છોડી દીધી, પણ હું એક મત નહીં ખરીદું.
ચાહતે તો ત્યારે ખરીદી શકતા હતા, પણ એમને એ મત નતો ખરીદ્યો. અને એ જ ભાજપ આજે આખા ને આખા ઉમેદવારો ખરીદી લે છે, ચૂંટાયેલા ધારાસભ્યો ખરીદી લે છે, ચૂંટાયેલા મંત્રીઓ ખરીદી લે છે. સાહેબ, એટલે આ ભાજપ સામે પહેલો તો એક આ કયું ભાજપ? વાજપેયીનું ભાજપ કે પછી બાકીના બે ચહેરાઓના નામો નહીં લઈએ પણ એનું ભાજપ? અને સાથે કોંગ્રેસને પણ ખબર પડી ગઈ છે કે હવે સત્તાથી અમે દૂર રહ્યા છીએ, અમને હવે પૈસા નથી મળવાના, અને પ્રજામાં એવા કોઈ સ્વીકૃતિ, કારણ કે તમે જુઓ કોંગ્રેસના નેતાઓ ચૂંટણી આવે એટલે દેખાય છે. તમે અને હું આપણે કવરેજ કરતા હોઈએ, કોઈ વિરોધ કાર્યક્રમ હોય તો 10 થી 11 માણસ નથી હોતો, એમાં એ પાછી જૂથવાદ હોય. એટલે કોંગ્રેસે સમજી લીધું છે કે અમને પ્રજા વિપક્ષ તરીકે પણ સ્વીકારતી નથી, અથવા તો પ્રજામાં અમે એવું કંઈ કામ નથી કરતા કે જેને કારણે પ્રજા અમારા પ્રત્યે વિશ્વાસ મૂકે. એટલે એની સામે આમ આદમી પાર્ટી હવે ત્રીજા ઉદય તરીકે વિકલ્પ વિશે છે. અને અત્યારે તો એવું છે કે જો કોંગ્રેસ સશક્ત હોત ને અત્યારે, અને કોંગ્રેસે જો આ ના કર્યું હોત તો ભાજપે જે રીતે ટિકિટો આપી હતી ને, અને ભાજપે જે 60 વર્ષના નિયમો લાવ્યા હતા, જે માણસે ભાજપને ઉભી કરવા માટે ચંપટો ઘસી નાખ્યા હતા, એ લોકોને ટિકિટ નહીં આપતા એ બરવાનો સૂર હતો, ને બરવાનો સૂર કદાચ એનો લાભ કોંગ્રેસે મળી શકતો હતો, પણ એ કોંગ્રેસે નથી લીધો. એટલે કોંગ્રેસ વિપક્ષ તરીકે નિષ્ફળ ગઈ છે. આવા સંજોગોમાં આમ આદમી પાર્ટીનું સંગઠન હજુ બની રહ્યું છે, પણ જો એ સંગઠન મજબૂતાઈથી લડશે તો આગામી દિવસમાં કોંગ્રેસ કદાચ લોકો ભૂલી જશે, અને આમ આદમી પાર્ટીને વૈકલ્પિક વિરોધ પક્ષ તરીકે તો સ્વીકારતા થશે. એ લોકો લડે છે, એ લોકો જજુમે છે. આમ આદમી પાર્ટી માત્ર ચૂંટણી ટાણી જ નહીં, તમે જુઓ સતત સંપર્કમાં રહે છે, સતત સંઘર્ષમાં રહે છે, લડે છે. એ વિધાનસભાની વાત હોય, એ લોકસભાની વાત હોય, અથવા તો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, અથવા તો જાહેર ભાજપના કોઈ કાર્યક્રમો હોય, એ લોકો સતત પ્રજા વચ્ચે રહે છે. તમે કોંગ્રેસના કોઈ કાર્યક્રમોને નિયમિત રીતે જો તો કોઈ એટલા એક્ટિવ કાર્યક્રમો નથી હોતા. એટલે વિપક્ષ તરીકે કોંગ્રેસની નિષ્ફળતા, એનો ફાયદો ભાજપ, અને ભાજપે જોયું છે કે આ નેતાઓ વેચાઈ જાય છે એટલે ખરીદવાનું ચાલુ કર્યું. એ પછી એને કે પ્રકારે, એવું નથી કે પૈસા આપીને જ, પણ કોઈ પણ પ્રકારે એ ભાજપે એમને બેસાડી દેવા, અથવા તો ભાજપે એમને ઉમેદવારીના ફોર્મ ખેંચાઈ જવા, ચૂંટાઈ જાય તો પણ પાછા ભાજપમાં ભરી જવાના. એટલે ગમે તેમ કરીને સત્તા પર ભાજપ ટકવા માટે ભાજપ બધું જ કરી છૂટે છે. અને અફસોસ એ થાય છે કે આ વાજપેયીની ભાજપ કેવી રીતે કહી શકાય. પણ સાથે સાથે આમ આદમી પાર્ટી જો મજબૂતાઈથી પ્લાનિંગ મુહૂર્ત કરશે તો કોંગ્રેસને આગામી દિવસોમાં વધુ મુશ્કેલી ઊભી થશે. એક સશક્ત વિપક્ષ તરીકે કોંગ્રેસે તક મળી હતી, અને કોંગ્રેસ ગુમાવી રહી છે, પ્રજાનો વિશ્વાસ ગુમાવી રહી છે, અને આ લોકશાહી માટે બહુ ખતરારૂપ છે. કારણ કે જ્યારે વિપક્ષ નહીં હોય, અથવા તો વિપક્ષ વિચાર વિપક્ષ હશે, ત્યારે પ્રજાના પ્રશ્નો, પ્રજાના મુદ્દે નહીં ચાલે. અને એક તરફી સંયુક્તશાહી એ પછી અહીંયા હોય, એ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હોય, કે એ પછી ધારાસભામાં હોય, બધે જ એક હતું શાસન ચાલશે. માત્ર આંગળી ઊંચા કરવા વાળાને જ ભાજપ ટિકિટ આપશે, એટલે ભાજપમાં લોકશાહી નહીં રહે. તમે જો આ વખતે જે ટિકિટો આપવામાં આવી છે એમાં લગભગ 70% લોકોને ભાજપનો ભ ખબર નથી, ભાજપના સિદ્ધાંતો ખબર નથી. એ ક્યારે નગરપાલિકા અથવા મહાનગરપાલિકા કે જિલ્લા પંચાયતમાં નથી ગયા એવા નવા છોકરાઓને ટિકિટ આપી દીધી છે. એ ટિકિટો એમ આપવામાં આવે, ક્યાંક સગાવાદ, ક્યાંક જૂથવાદનો ઉપયોગ કર્યો છે. હવે એવા લોકોને આપણી પાસે કેવી રીતે અપેક્ષા રાખીએ કે જે કોઈ નેતાએ એના પુત્રને ટિકિટ આપી હોય, અથવા તો એના સગાને ટિકિટ આપી હોય, અથવા તો એના ચેલાને ટિકિટ આપી હોય, એ લોકો કેવી રીતે શાસન કરશે? એ પ્રશ્નાર્થ મારા મગજમાં અત્યારથી ચિંતા થાય છે કે આ લોકો છૂટાઈ તો જશે બિનહરી, આ લોકો કેવી રીતે સત્તા સંભાળશે, કેવી રીતે શાસન કરશે? કારણ કે એ લોકોને શાસનનો સ ખબર નથી, અને જે પક્ષમાંથી ચૂંટાયા છે ભાજપમાં, એ ભાજપને એમને ભ ખબર નથી, એવા લોકોને ટિકિટ આપવામાં આવી છે. એટલે આ વખતે ચોક્કસ આજે થયું છે લોકશાહી માટે અને આપણી જનતા માટે પણ ખૂબ ખરાબ છે. આગામી દિવસમાં આના પડઘા સત્તા પર આવ્યા પછી પણ ભાજપની તાનાશાહી, અથવા તો ભાજપને જે નવલોહિયા યુવાનો છે એ લોકો ક્યાંક ભ્રષ્ટાચાર કરશે, ક્યાંક દાદાગીરી કરશે, અથવા તો ક્યાંક ગેરવહીવટ કરશે, કારણ કે વહીવટ કરવાનો એમને અનુભવ નથી. થોડોક જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી અમીશભાઈ. થોડીક સમયની મર્યાદા છે, પરંતુ એક સવાલ એ છે કે ખરેખરમાં વિપક્ષ કેવો હોવો જોઈએ? ખરેખરમાં વિપક્ષ ખૂબ મજબૂત હોવો જોઈએ, અને આખું વિપક્ષ ભલે મજબૂત ના હોય, પણ વિપક્ષની અંદર એક બે એક્સ્ટ્રાઓર્ડિનરી લોકો હોવા જોઈએ, અને એને જ માટે રાજ્યસભાની આપણા દેશમાં વ્યવસ્થા છે. રોનકભાઈ, જ્યારે જનતાનો મત ના મળે તો લોકસભાને બદલે રાજ્યસભાની વ્યવસ્થા કરી, અને ઇનડાયરેક્ટ, એટલે આજે એક એક્ઝામ્પલ લઈએ તો ગુજરાતનું લોકસભામાં પ્રતિનિધિત્વ 26 સીટમાંથી 25 સીટમાં છે, અને એ જ પ્રપોર્શનમાં રાજ્યસભામાં છે. હવે કોઈ સ્ટેટની અંદર જ્યાં કોંગ્રેસની સીટ કે આમ આદમીની પાર્ટીની સીટ એટલી છે કે જ્યાંથી કોઈ એક વ્યક્તિને નોમિનેટ કરી અને રાજ્યસભામાં મોકલી શકે છે, ત્યાં પણ
જો આ લોકો ધ્યાન રાખે, કોઈ બી, હું ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે ત્રીજી ચોથી પાર્ટીની વાત નથી કરતો, જે લોકો મેજોરિટીમાં નથી લોકસભામાં, એ લોકો જો ધ્યાન રાખે અને સ્ટેટમાંથી સારા લોકોને ત્યાં મોકલે અને ત્યાં જઈને એ ખરેખર એક વિરોધ પક્ષ તરીકે પોતાનો પક્ષ મૂકે તો પણ દેશને સ્ટેબિલિટી આપે. ત્રિસ્તરીય યોજના છે આખી. આપણે ગુજરાતમાં નથી રોનકભાઈ સિસ્ટમ, પણ મહારાષ્ટ્રમાં અને કદાચ મારું માનવું છે ત્યાં સુધી બિહારમાં પણ સિસ્ટમ છે કે ત્યાં આગળ ફક્ત વિધાનસભા નથી, ત્યાં આગળ એનું ઓલ્ટરનેટ પણ છે કે જે સેમ મોડેલ કોર્પોરેશનમાંથી પણ ચૂંટાયેલા લોકો પોતાનો પ્રતિનિધિત્વ ત્યાં મોકલે છે અને પેરેલલ વિધાનસભાને એ લોકો એક બીજી સિસ્ટમ આપે છે કે જે વિરોધની અને તમારી પર કોન્સ્ટન્ટ મોનિટરિંગ અને ઓડિટિંગની ફેસિલિટી આપે. જ્યાં જ્યાં આ વસ્તુ તૂટે છે ત્યાં ત્યાં એકચ્યુઅલી આપણી લોકશાહી અને આપણી જે વર્લ્ડની મોટામાં મોટી ઇલેક્ટ્રોલ ડેમોક્રેસી છે. આપણે પ્રાઉડ લેવાની વાત છે કે આપણે વિશ્વમાં આજે સૌથી મોટી ઇલેક્ટ્રોલ ડેમોક્રેસીમાં બેઠા છીએ અને જીવીએ છીએ અને એનું રોજ 1950થી લઈને આ ખોટું થઈ રહ્યું છે, કોઈ એક્શન નથી લીધા. મેં આગળ આપને કહેતા ત્યાં નંબર્સ હું જરાક રિકલેક્ટ કરી રહ્યો હતો, મારી પાસે નંબર્સ યાદ આવી ગયા છે. સૌથી પહેલી વખત આવું થયું હતું 1951-52ના જનરલ ઇલેક્શનમાં. ત્યારે લગભગ 35 જણા એવા હતા કે એ લોકો વગર ઓપોઝ કરીએ લોકસભામાં પહોંચી ગયા હતા. એના પછી 1957ની અંદર 19 જણા અને 1962માં 10 જણા. એટલે આ દૂષણ આજનું નથી રોનકભાઈ, આ દૂષણ આપણો દેશ જ્યારે આઝાદ થયો ને ત્યારથી ચાલી રહ્યું છે. અને કોઈ પણ સરકાર હોય, હવે આજે ભાજપને આપણે દોષ દઈએ છીએ પણ એ સમયમાં તો કોંગ્રેસની સરકાર હતી તો કોંગ્રેસે પણ કશું નથી કર્યું અને આજે ભાજપ જે કોંગ્રેસની ભૂલો સુધારવા બેઠું છે એ પણ કશું નથી કરી રહ્યા અને એ લોકો પણ એ જ મોડેલ અપનાવે છે. તો જો આ લોકોનો પોતાનો આત્મા હોય, કોન્શિયસ હોય, તો એ લોકો આઈનામાં જ્યારે પોતાને જોતા હોય ને ત્યારે એમણે આ વસ્તુનું આત્મમંથન કરવું જોઈએ કે શું અમે કોંગ્રેસ બની રહ્યા છે કે કોંગ્રેસ ભાજપ બની રહી છે, કે પછી પ્રકૃતિ જેવી છે કે સત્તાધારી પક્ષ અને વિપક્ષ પક્ષ સમય આવું જ કરતા આવ્યા છે. એટલે વિપક્ષે એનો રોલ નિભાવવો એ લોકોના હાથમાં છે. પણ સિસ્ટમ બનાવી છે આપણા કોન્સ્ટિટ્યુશનના ઘડવૈયાઓએ, આ લોકો એના તોડ મરોડીને એના રસ્તા કાઢે છે, જે ખોટું નિંદનીય છે. આ બહુ ખરાબ અને અસ્વીકાર્ય છે. જી બિલકુલ અમીશભાઈ. હાલ તો સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આ બંને અમારી સાથે જોડાયા, ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. લોકશાહી શબ્દ ગુજરાતમાં અને ભારતમાં હવે વિસરાતો જઈ રહ્યો છે. જે રીતે બંને નિષ્ણાતોએ જણાવ્યું કે ન તો પક્ષને કામ કરવામાં રસ છે, ન તો વિપક્ષને વિરોધ કરવામાં, માત્ર ખીચ્ચા ભરવામાં રસ છે. ને જો આ જ રીતે ચાલતું રહ્યું તો જનતાને પીસાવાનો વારો આવશે. આશા છે કે જનતા આ મુદ્દાને સારી રીતે સમજી શકી છે, આ મુદ્દા પર વધુ ધ્યાન આપી રહી છે અને પોતાના હક માટે હવે જનતાએ લડવાનું છે. હાલ અમારી જે ભૂમિકા હતી આ ઘટના પર પ્રકાશ પાડવાની, અમે પાડ્યો છે, અમારી ફરજ નિભાવી છે. હવે ફરજ તમારી છે, તમારે નિભાવવાની છે. હાલ તો આ મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.